પૂજા વિદ્યાલય CTM અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હાય ફ્રેન્ડ્સ, હું છું પ્રતીક પટેલ. તમારું સ્વાગત કરું છું આજના વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં ખૂબ જ મહત્ત્વની થિયરી એટલે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોની ચર્ચા કરવાના છીએ. આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી મેળવવાના છે. બીજી રીતે એવું પૂછી શકાય કે આલેખની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો તો પણ તમારે આ જ થિયરી લખવાની છે. નિયમિત પ્રવેગી ગતિનો મતલબ કે વેગમાં નિયમિત રીતે ફેરફાર થાય, પ્રવેગ અચળ મળે ત્યારે આપણને પ્રવેગી ગતિ મળે. પણ કેવી? નિયમિત પ્રવેગી ગતિ મળે. હવે નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણ છે. એ 3 સમીકરણ આપણે વારાફરતી અહીંયા સાબિત કરીશું. એમાં શરૂઆતમાં આપણે વાત કરીએ તો એક આલેખ દોર્યો છે, કારણ કે આપણે આલેખની રીતથી મેળવવાનું છે. એક આલેખ દોરેલો છે અહીંયા. એ આલેખમાં તમે જોશો તો x અક્ષ ઉપર સમય અને y અક્ષ ઉપર વેગ આપેલો છે. હવે ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ કોઈ અચળ વેગથી ગતિ ચાલતી હોય ત્યારની આપણે વાત કરીએ તો અહીંયા આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. ધારો કે t=0 સમયે તે પદાર્થનો વેગ v0 જેટલો છે, એટલે એનો વેગ 0 છે એવું નહીં, પરંતુ શરૂઆતનો કંઈક વેગ છે એની પાસે v0 જેટલો. અને ધારો કે કોઈ t જેટલા સમયગાળા બાદ એનો વેગ અહીંયા આપણે લઈએ. કોઈ t જેટલા સમયગાળા બાદ એનો વેગ ધારો કે v જેટલો હોય, આટલો. બરાબર. તો આ આલેખ ઉપરથી આપણે અલગ અલગ સમીકરણ મેળવવાના છે. સમીકરણમાં આપણે કહીએ કે ધારો કે કણ અચળ પ્રવેગી ગતિ કરે છે, તો કોઈપણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવો હશે? સમાન હશે. કેમ? તો કે કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. તો જ્યારે કણ અચળ પ્રવેગી ગતિ કરે ત્યારે તેનો તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ સમાન છે. જો પ્રવેગ સમાન હોય તો આપણે સીધું પ્રવેગનું સૂત્ર ઉપયોગ કરી શકાય. તો ડાયરેક્ટલી આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરીએ. સીધા પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરીએ આપણે કે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. પ્રવેગ એ બરાબર ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે વેગમાં થતો ફેરફાર જો મારે લેવો છે તો આપણે શું લઈશું? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. વેગમાં થતો ફેરફાર મારે લેવો છે, શું લઈશું આપણે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો છે તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. બરાબર. પ્રારંભિક સમય આપણે જે અહીંયા લીધો છે એ શું છે? 0 સેકન્ડ. તો પ્રારંભિક સમય આપણે 0 સેકન્ડ લીધો છે, તો અહીંયા આગળ એને 0 મૂકી દઈએ તો પ્રવેગ બરાબર શું મળશે? પ્રવેગ બરાબર v - v0 અપોન t આપણને મળશે. બરાબર. પ્રવેગ બરાબર v - v0 અપોન t. તો આ ટીના આપણે ગુણાકારમાં લઈ જઈએ ઉપર. એટલે કે જો ફરીથી એક સ્ટેપ લખું છું, પ્રવેગ એ બરાબર આપણને શું મળ્યું? તો v - v0 ભાગ્યા t મળ્યું. ટીને લઈ જાઓ ઉપર, બરાબર, અને v0ને લઈ જાઓ આ બાજુ. પહેલાં આપણે ટીને ઉપર લઈ જઈએ તો શું મળશે આપણને? at v - v0. at v - v0. v0ને તમે આ બાજુ લાવો એટલે તમને એનું ફાઇનલ સમીકરણ મળશે. v0ને આ બાજુ લાવો એટલે આપણે લખી શકાય v v0 પ્લસ at. v
V0 પ્લસ AT, અને આપણે શું કહીશું? સમીકરણ નંબર 1. બરાબર? અને આપણે શું કહીશું? સમીકરણ નંબર 1. અહીંયા જોઈએ તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ V બરાબર V0 પ્લસ AT આવું મળી ગયું છે. બરાબર. હવે બીજું સમીકરણ મારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું સમીકરણ છે એ મને સ્થાનાંતરનું સમીકરણ આપે છે. તો અચળ પ્રવેગી ગતિનું જે બીજું સમીકરણ છે એ સ્થાનાંતરનું સમીકરણ આપે છે. તો આપણે અહીંયા t સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર મારે શોધવું છે. t સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર મારે શોધવું છે. તો v વિરુદ્ધ t નો આલેખ જો લઈએ આપણે, તો v વિરુદ્ધ t નો આલેખ લઈએ તો એના વડે ઘેરાતા પ્રદેશ વડે શોધી શકાય. આ વસ્તુ આપણે 9મા ધોરણમાં ભણેલા છીએ અને ગણિતમાં પણ આપણે આ ભણેલા છીએ કે જ્યારે કોઈ આલેખ આપણે દોરેલો હોય ત્યારે એ આલેખ જે હોય, આલેખ જે દોર્યો છે આપણે, એ આલેખ વડે નીચે જે પ્રદેશ ઘેરાય છે, એટલે કે જો હું અહીંયા લખું છું, જો હું અહીંયા તમારી સામે દોરું છું, અહીંયાથી હું એક લંબ રેખા દોરું, અહીંયા આપણે લંબ દોરી દઈએ છીએ. લંબ દોર્યા પછી આ આલેખ વડે ઘેરાતો જે આ પ્રદેશ છે, આલેખ વડે ઘેરાતો જે આ પ્રદેશ છે, એ પ્રદેશનું જો તમે ક્ષેત્રફળ નક્કી કરો, આ જે પ્રદેશ આપણે લઈએ છીએ તો આ પ્રદેશનું જો તમે ક્ષેત્રફળ નક્કી કરો તો એ ક્ષેત્રફળ આપણને શું આપશે? તો કે t સમયગાળામાં આ પદાર્થે કરેલું સ્થાનાંતર આપશે. બરાબર. તો આપણે આ સ્થાનાંતર શોધવા માટે આટલો જે ભાગ છે એ ભાગનું શું શોધવું પડશે? તો ક્ષેત્રફળ શોધવું પડશે. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એને નામ આપી દઈએ, અલગ અલગ નામથી કહી દઈએ. ધારો કે આ છે બિંદુ A, આ છે બિંદુ B, આ છે બિંદુ છે અહીંયા લઈએ આપણે, એ બિંદુને આપણે લઈએ D અને અહીંયા O. તમને એવું લાગશે C ક્યાં ગયો? તો આપણે અહીંયાથી એક રેખા દોરવાના છીએ. એક ખંડ, આ એક ભાગ બનાવીશું, આ બિંદુને આપણે કહીશું C. કેમ આવું કર્યું? તો કે પહેલાં જે આખો આ આકાર હતો એ આકારના ક્ષેત્રફળનું કોઈ સૂત્ર આપણી પાસે નથી. બરાબર? એવું કોઈ આકારનું સૂત્ર છે આપણી પાસે? નથી. તો એ સૂત્ર આપણી પાસે નથી. તો એવા સમય દરમિયાન આપણે અહીંયા બે ભાગ પાડીને એક ત્રિકોણ બનાવ્યો, ત્રિકોણ A, B અને C, અને એક લંબચોરસ બનાવ્યો, લંબચોરસ OACD. બરાબર? તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અને લંબચોરસ OACDનું ક્ષેત્રફળ તમે જો શોધી નાખો તો તમને અહીંયા સ્થાનાંતર મળી જશે. તો પહેલાં આપણે નક્કી કરી દઈએ કે ભાઈ આટલું B થી C નું અંતર કેટલું થશે? તો કે B થી C નું અંતર, જો આટલું અંતર છે આખું, એ V જેટલું છે, અને આટલું અંતર જે છે એ V0 જેટલું છે. તેનો મતલબ એવો થયો કે અહીંથી લઈને અહીં સુધીનું અંતર જો તમે, આટલું અંતર જો તમે કેલ્ક્યુલેટ કરો છો તો V જેટલું થાય છે. બરાબર? આટલું જો તમે લો છો તો V0 જેટલું થાય છે. બરાબર? x અક્ષથી તમે અહીંયા ગણતરી કરો તો આટલેથી આટલું B બિંદુ સુધીનું અંતર V જેટલું છે અને આટલું અંતર છે V0 જેટલું છે. તો આપણે બાકીનું અંતર શોધવું હોય તો શું કરવું પડશે? Vમાંથી V0 બાદ કરવા પડશે. એટલે કે અહીંયા આપણે લઈએ V માઇનસ V0. V માઇનસ V0. તો આટલું અંતર આપણી પાસે શું થયું? V માઇનસ V0 જેટલું થયું. આટલું અંતર આપણી પાસે કેટલું થયું? તો T જેટલું થયું. એટલે આ અંતર જે છે
એ સમય ટી જેટલું આપણી પાસે છે. સમય ટી જેટલું આપણી પાસે છે. આટલું અંતર છે v0 જેટલું છે, આપણને ખ્યાલ આવી ગયો. તો આપણે હવે શું કરીશું તો કે સ્થાનાંતર શોધવા માટે બે ક્ષેત્રફળ લઈશું. બરાબર, એક છે લંબચોરસ OACDનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ACBનું ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે જો એનો સ્થાનાંતર નક્કી કરવું છે તો સ્થાનાંતર x બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય આપણને ખ્યાલ છે ને. લંબચોરસનું ક્ષેત્રફળ તો કે બે બાજુનો ગુણાકાર. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે અહીંયા લઈશું OD ગુણ્યા CD વત્તા ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ. ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ અહીંયા લઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે શું થાય, પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લઈશું 1/2, પાયો કયો થશે આર્યો AC પાયો થશે અને વેધ થશે આર્યો BC. તો આપણી પાસે 1/2 પાયો શું છે AC છે ગુણ્યા એનો વેધ છે BC માટે x બરાબર ODની કિંમત કેટલી થઈ તો કે આકૃતિ ઉપરથી લઈએ T જેટલી થઈ અને CDની કિંમત કેટલી થઈ V0 જેટલી થઈ. બરાબર, વત્તા 1/2 ACની કિંમત કેટલી થશે તો કે ACની કિંમત પણ OD જેટલી થાય એટલે એની કિંમત થશે T ગુણ્યા BC આપણે કેટલું લીધું V - V0 લીધું. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ, સાદા સ્વરૂપમાં લખીએ તો x બરાબર V0t પ્લસ 1/2 V - V0 ઇન્ટુ ટી. બરાબર, આટલું આપણને સૂત્ર મળ્યું. પણ સમીકરણ નંબર 1ને ધ્યાનમાં લો તમે. સમીકરણ નંબર 1 ઉપરથી આપણે પ્રવેગની જો અહીંયા કિંમત લાવીએ, સમીકરણ નંબર 1 ઉપરથી આપણે અહીંયા શું કરીએ, જો V0ને આ બાજુ લઈ જઈએ તો આપણને શું મળશે V - V0 ઇઝ ઇક્વલ ટુ AT. આવું મળશે સમીકરણ નંબર 1 પરથી. સમીકરણ નંબર 1 પરથી V - V0 ઇઝ ઇક્વલ ટુ AT આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને ફાઇનલ સૂત્ર મળશે x બરાબર V0t પ્લસ 1/2 A ઇન્ટુ ટી અને ગુણ્યા આ બીજા ટી છે તો t². બરાબર, x ઇઝ ઇક્વલ એટલે સ્થાનાંતરનું આપણને સમીકરણ મળી ગયું V0t પ્લસ 1/2 AT², જે આપણું અચળ પ્રવેગી ગતિનું એટલે કે નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. બરાબર, ખૂબ જ સહેલું છે, ઇઝીલી આવડી જાય એવું છે અને ઝડપથી યાદ રહી જાય એવું છે. બરાબર, અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. હવે અચળ પ્રવેગી ગતિનું આપણે ત્રીજું સમીકરણ અહીંયા સાબિત કરવું છે. બરાબર, પહેલું સમીકરણ વેગનું સમીકરણ છે જે આપણને વેગની માહિતી આપે છે. બીજું સમીકરણ સ્થાનાંતર દર્શાવે છે એટલે કે સ્થાનાંતરની માહિતી આપે છે. જ્યારે ત્રીજું સમીકરણ જે છે એ ત્રીજું સમીકરણ આપણને વેગમાં થતો ફેરફાર, બરાબર, વેગમાં થતો ફેરફાર અને તે વખતે જે સ્થાનાંતર થયું છે એ સ્થાનાંતર વચ્ચેનો સંબંધ બતાવે છે. તો આપણે શરૂઆત કરીએ
સરેરાશ વેગ પરથી, બરાબર, આપણે સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ ઉપરથી આપણે સૂત્ર લખો શું લખી શકીશું? સરેરાશ વેગનું સૂત્ર શું થાય? તો આપણે આવું લખવું હોય, સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ એને કરેલું સ્થાનાંતર x કરેલું સ્થાનાંતર ભાગ્યા એ દરમિયાન લીધેલો સમય. સરેરાશ વેગ, આપણે સરેરાશ કિંમત કેવી રીતે શોધી શકાય? આપણી પાસે કોઈ કેટલીક સંખ્યા હોય તો એ સંખ્યાનું સરેરાશ જો મારે શોધવું છે તો શું કરવું પડે? ધારો કે મારી પાસે કેટલીક સંખ્યા છે, ફોર એક્ઝામ્પલ 1, 5, 7, 8, 9 આવી કોઈક સંખ્યા છે, બરાબર. આપણી પાસે 1, 5, 7, 8, 9 આવી સંખ્યા છે. હવે આનું મારે સરેરાશ શોધવું હોય તો શું કરીશું? તો કે આ બધી સંખ્યાનો સરવાળો કરી દઈશું, બરાબર. બધી સંખ્યાનો શું કરીશું? સરવાળો કરીશું ભાગ્યા એની સંખ્યા 1, 2, 3, 4, 5 ભાગ્યા એની સંખ્યા, તો આપણને શું મળશે? સરેરાશ મળશે. તો એ જ રીતે આપણે જો જોવા જઈએ તો અહીંયા આપણી પાસે બે વેલ્યુ છે, વેગની બે વેલ્યુ છે. એક છે v0 શરૂઆતનો વેગ અને એક છે v અંતિમ વેગ. તો આ બંનેનું મારે સરેરાશ વેગ શોધવો હોય તો શું કરીશું? તો કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. શું કરીશું? બંનેનો સરવાળો ભાગ્યા 2. આ ખાસ ધ્યાન રાખીશું, વ્યાખ્યા અનુસાર વેગ આપણી પાસે કેટલા છે? 2 છે. તો સરેરાશ વેગ બરાબર આપણે શું મૂકી શકાય? v0 પ્લસ v, બે વેગનો સરવાળો ભાગ્યા 2. આ આપણે આની અંદર મૂકી શકાય. તો આપણે અહીંયા લખીએ સરેરાશ વેગની કિંમત v0 પ્લસ v બાય 2 ઇઝ ઇક્વલ ટુ x ભાગ્યા t, બરાબર. સરેરાશ વેગની કિંમત v0 પ્લસ v બાય 2 ઇઝ ઇક્વલ ટુ x બાય t આપણે આની અંદર કિંમત લાયા. હવે આપણે શું કરવું છે? ટીને ઉપર લઈ જઈએ, 2ને આ બાજુ લઈ જઈએ તો આપણી પાસે આવું આવશે, v0 પ્લસ v ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 2x. આપણને આવું મળશે, v0 પ્લસ v ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 2x. આપણને આવું મળશે. હવે સમીકરણ નંબર 1 આપણને શું કહે છે? આપણે અહીંયા લઈએ સમીકરણ નંબર 1 પરથી. સમીકરણ નંબર 1 આપણી પાસે શું હતું? એટલે કે આ હતું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. v0નું આ બાજુ લાવું તો v માઇનસ v0 થશે અને એને હું છેદમાં લઈ જાઉં, બરાબર. તો અહીંયા હું t બરાબર આવું મૂકી શકું, v માઇનસ v0 અપોન a. t બરાબર શું મૂકી શકાય? v માઇનસ v0 અપોન a. તો આપણે આ કિંમત મૂકતા આપણને નવું એક સમીકરણ મળશે. શું સમીકરણ મળશે? તો કે આ પ્રમાણે મળશે સમીકરણ, બરાબર. સમીકરણ શું હશે આપણું નવું સમીકરણ? કે v પ્લસ v0 ઇન્ટુ v માઇનસ v0 અપોન a ઇઝ ઇક્વલ ટુ 2x. આવું એક સમીકરણ આપણને મળશે. હવે આ એનો હું ઉપર લઈ જાઉં છું તો અહીંયા આવું વધશે 2ax. હવે આપણે અવયવ પાડોની રીત ભણી ગયા છીએ આગળ, એ જ રીતે આપણે એના સંયોજનની રીત પણ ખબર છે. જ્યારે આવું સૂત્ર આપણને મળે છે, આપણે આવું યાદ હોય તો x માઇનસ વાય x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો અહીંયા v પ્લસ v0, v માઇનસ v0, તો અહીંયા શું આવશે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આ આપણું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે. મળી ગયું ને આપણું જો 3 સમીકરણ.
આપણી પાસે 3 સમીકરણ આવી ગયા। પરંતુ જો આપણે શરૂઆતનું સ્થાન, જેમ કે આગળ શરૂઆતમાં જ જ્યારે થિયરી સ્ટાર્ટ થઈ એ વખતે આપણે કીધું કે શરૂઆતમાં જે સ્થાનેથી શરૂ કરે છે એને આપણે 0 લઈ, પરંતુ જો આપણે સ્થાનાંતર 0 નથી લેતા, ડાયરેક્ટલી આપણે કિંમત મૂકવી છે x1 x2 ને એવું નથી લેતા, બરાબર। આ સમીકરણ જે આપણું છે એમાં જો હું ફરીથી લખું, સમીકરણ નંબર 3 જે છે એ આપણી પાસે આવું છે, v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ax, જ્યાં x શું છે તો કે x છે x2 - x1, સ્થાનાંતર છે। શું છે? સ્થાનાંતર છે। તો સ્થાનાંતર ધારો કે આપણે એવું લઈએ કે t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડનો સમય હોય એ વખતે એનું પ્રારંભિક સ્થાન, આપણે આવું કેવું હોય, પ્રારંભિક સ્થાન ઇઝ ઇક્વલ ટુ x0 છે અને t ઇઝ ઇક્વલ ટુ કોઈ t સેકન્ડ માટે એનું અંતિમ સ્થાન ધારો કે x જેટલું છે, તો સ્થાનાંતર આપણું શું થશે? x ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા x1 x2 નથી લેતા, તો સ્થાનાંતર આપણી પાસે શું થશે? x - x0, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ x - x0। તો આ જ સમીકરણને, સમીકરણ નંબર 3ને આપણે અન્ય સ્વરૂપે પણ લખી શકાય। સાથે સાથે આપણા જે 3 સમીકરણ છે એ 3 સમીકરણને આપણે અલગ અલગ સ્વરૂપમાં લખી શકાય। જેમ કે અહીંયા આપણે લખીએ તો સમીકરણ આ શું કહેવાય? વ્યાપક સ્વરૂપ કહેવાય। વ્યાપક સ્વરૂપે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખતા બરાબર। પહેલું સમીકરણમાં સ્થાનાંતર તો હતું નહીં, એટલે આપણું પહેલું સમીકરણ જે છે એ એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી। v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at। બીજું સમીકરણ છે એમાં સ્થાનાંતર હતું, તો આવું થશે x - x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at²। x0 ને પેલી બાદ લઈ જાઓ તો આ જ સમીકરણ આપણે આ રીતે લખી શકાય, x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at², આવું લખી શકાય। ત્રીજું સમીકરણ આપણે જે અત્યારે હાલ સાબિત કર્યું, ત્રીજું સમીકરણ આ રહ્યું, v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ax, એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું? સ્થાનાંતરની જગ્યાએ આ મૂકીશું આખી કિંમત। તો આપણે એને આગળ લખવું હોય તો પણ ચાલે, અને v² - v0² ને આગળ લખો તો v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2a, એક્સની જગ્યાએ, સ્થાનાંતરની જગ્યાએ x - x0। તો આ એના વ્યાપક સ્વરૂપ થયા। શું થયું? વ્યાપક સ્વરૂપ થયું। તો આમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી અત્યારે આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે, બરાબર છે। હવે આ થિયરીને આપણે અલગ અલગ રીતે દર્શાવી શકાય, જેમ કે મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે અલગથી લઈ શકીએ, અને જો એ મુક્ત કરતો પદાર્થ હોય, પતન પામતો પદાર્થ હોય, તો એના માટે આપણે અલગથી જો સાબિત કરવું હોય તો પણ અહીંયા સાબિત કરી શકાય છે। હવે ધારો કે આપણે કોઈ પદાર્થ જે છે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતો હોય કે ના હોય, પણ આપણે ડાયરેક્ટ જો શોધવું હોય કે ભાઈ શરૂઆતમાં કોઈક વેગથી ગતિ કરવાની શરૂઆત કરી છે અને આપણે જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે કોઈ ચોક્કસ અચળ વેગ પ્રાપ્ત કરેલો છે, એટલે કે અચળ પ્રવેગી ગતિથી જો એ પદાર્થ ગતિ કરે છે તો એને કેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું હશે, જો આપણે એ સાબિત કરવું છે તો એના માટે આપણે એક નાનકડી થિયરી જોઈશું। નાનકડી થિયરી એકદમ ઇઝી છે, જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો છે। ડાયરેક્ટલી આપણે એ સમીકરણ લઈ શકીશું।
તો વિદ્યાર્થી મિત્રો, એ નાનકડો પ્રશ્ન છે. જો એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે તો nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. તો ધારો કે આપણે nમી સેકન્ડમાં, ધારો કે તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે તમારે 10મી સેકન્ડે પદાર્થનો વેગ શોધવો હોય અથવા તો પદાર્થે કાપેલું અંતર શોધવું હોય, તો ધારો કે તમારી પાસે 9 સેકન્ડ સુધી જેટલું અંતર કાપેલું છે એ તમારી પાસે હોય, તો 10મી સેકન્ડ એટલે 1 સેકન્ડ માટે એને બીજું કેટલું અંતર કાપ્યું એ તમને મળી જાય. તો આપણે એના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે nમી સેકન્ડમાં કાપેલું જે અંતર છે, બરાબર, nમી સેકન્ડમાં કાપેલું જે અંતર છે એ અંતર, ધારો કે nમી સેકન્ડમાં કાપેલું જે કુલ અંતર હોય, મી સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ આપણે શું કહી શકાય, n-1મી સેકન્ડ સુધીમાં કાપેલું અંતર. એટલે ધારો કે મારી પાસે 9 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર હોય અને 10 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર પણ આપણે માપ્યું હોય, તો 9 સેકન્ડનું અંતર પેલામાંથી બાદ કરી દો એટલે છેલ્લી 1 સેકન્ડમાં કાપેલું અંતર આપણને મળી જાય. તો આ અંતરને આપણે ધારો કે dn કહીએ, nમી સેકન્ડમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ nમી સેકન્ડ માટે કાપેલું અંતર આપણે લઈએ તો v0t હતું ને, ટીની જગ્યાએ શું મૂકીશું, n પ્લસ 1/2 એ ટી સ્ક્વેર હતું એની જગ્યાએ n સ્ક્વેર મૂકીશું, માઇનસ કૌંસમાં લખીશું કારણ કે આગળ માઇનસ છે એટલે કૌંસમાં ખાસ લખવું પડે. v0 ટીની જગ્યાએ n-1મી સેકન્ડ, n-1 છે ને, અહીંયા n હતી તો n મૂક્યા, અહીંયા n-1 છે તો n-1 મૂકીશું, વત્તા 1/2 એ n-1નો સ્ક્વેર, આવું થશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આનું સાદુરૂપ આપવું છે તો આનું આપણે સાદુરૂપ આપીએ, v0n પ્લસ 1/2 an સ્ક્વેર માઇનસ v0n પ્લસ v0, કારણ કે જો v0n અને આગળ માઇનસ નિશાની છે, માઇનસ v0 પણ આગળ માઇનસ એટલે પ્લસ v0 થયા, માઇનસ 1/2, ધ્યાન રાખજો કઈ રીતે લખીએ છીએ આપણે, એકદમ ઇઝી છે, 1/2 એ n સ્ક્વેર પ્લસ એ n, આનું આપણે વિસ્તરણ કરી દઈશું, n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 અને એની જોડે ગુણ્યા આટલું આટલું કરી દઈશું તો an માઇનસ છેલ્લે a/2. આ તમારું સાદુરૂપ થશે. હવે આમાં જે ઉડતા હોય ઉડાડી શકો છો તમે, v0n જો પ્લસ અને માઇનસ ઉડી જાય છે, 1/2 an સ્ક્વેર, 1/2 an સ્ક્વેર પ્લસ અને માઇનસ ઉડી જાય છે, વધે છે શું, v0 an અને a/2. તો લખી દઈએ આપણે dn ઇઝ ઇક્વલ ટુ v0 વત્તા an માઇનસ a/2 થયું. આમાંથી એ કોમન નીકળી જશે તો એને કોમન કાઢતા આપણી પાસે શું આવશે, v0 પ્લસ a n-1/2, બેનો તમે લસા લો, બરાબર, બેનો તમે લસા લો તો શું આવશે, અહીંયા v0 પ્લસ a 2n-1/2, 2n-1/2, આ 1/2ને આપણે આગળ લખી દઈએ તો આપણું ફાઇનલ સમીકરણ જે છે એ ફાઇનલ સમીકરણ શું આવી ગયું, તો કે nમી સેકન્ડમાં કાપેલું અંતર dn ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ
1/2 એ 2n - 1 આ ફાઇનલ સમીકરણ આપણું અહીંયા સાબિત થયું. બરાબર છે. તો આજે આપણે જે ભણ્યા છીએ એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એની સાથે સાથે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તમને આપું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણે ખાસ કહીને યાદ રાખવાનું છે. આની ઉપરથી એક MCQ મોસ્ટલી પૂછાયો છે, ગણવામાં પણ ઇઝી પડે છે, એટલા માટે આ સમીકરણ આપણે ડાયરેક્ટ પણ યાદ રાખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવતી વખતે આપણે મુક્ત પતન પામતા પદાર્થ માટે કેટલાક સૂત્રો છે જે આપણે ડાયરેક્ટલી લઈ શકાય, ડાયરેક્ટલી જ આપણે લેવાનું છે. થોડી માહિતી એની મેળવીશું. સાથે સાથે સ્ટોપિંગ ડિસ્ટન્સની પણ ચર્ચા કરીશું. હવે આપણે એક જ થિયરી બાકી છે, એ થિયરી બાકી પૂરી થાય એટલે આપણા ચેપ્ટરની થિયરી પૂર્ણ થાય છે. પછી આપણે એક્ઝામ્પલ સેગમેન્ટમાં મળીશું.